હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર એન્ડ જય સ્વામિનારાયણ. હવે છે એ આપણું તોરણ છે એ કમ્પ્લીટ છે, એ પૂરું થઈ ગયું છે. તો હું છે એ તમને કઈ રીતે તોરણ છે એ ખાટલીમાંથી કાઢું એ રીતે એ છે હું તમને બતાવીશ. કે દોરા છે ને એ આ 3 કે 6 દોરા લઈ અને તમારે છે એ દોરા છે એ કટિંગ કરતા જવાના છે. આવી રીતના તમે જોઈ શકો છો. અને અહીંયા છે ને એ 3 દોરા લેવા હોય 3, 4 લેવા હોય તો 4, એવી રીતના છે એ 3 કે 4 દોરા લઈ અને અહીંયા છે ને આપણે ગાંઠ વાળવાની છે. બંને એટલી છે આપણે ઝાઝી ગાંઠ છે એ વાળશું, જેનાથી છે એ શું થશે તો કે આપણા તોરણ છે એ છૂટશે નહીં અને ઢીલું નહીં પડે. તમે જોઈ શકો છો કે 3, 4 છે એ ગાંઠ છે એ વાળી દેવી. આવી રીતના છે એ બધા જ દોરા છે એ કટિંગ કરતા જવા અને એક પછી છે એ ગાંઠ છે એ વાળતી જાવી. અને દોરા છે એ પાછળના ભાગમાં છે એ થોડાક છે એ લાંબા જ રાખવા. એ તમે જ્યારે કાપડ ચડાવશો ને ત્યારે છે ને આ બધા જ દોરા છે એ ભેગા થઈ અને છે એ આમ નીચે વયા જશે, એટલે છે એ દોરા છે એ આપને દેખાશે નહીં. જોઈ શકો છો કે બધા જ દોરાની છે એ બે સાઈડ છે એ આવી રીતે છે આપણે ગાંઠ છે એ વાળી લેશું.